નમસ્કાર આદાબ દર્શક મિત્રો, અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે અને હું છું શૌકત હુસેન મલિક. આજે આપણે વાત કરીશું માઇનોરિટી ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રી વજીર ખાન પઠાણ સાહેબ જોડે. વજીર ખાન પઠાણ સાહેબ કેટલા વર્ષોથી રાજનીતિમાં સક્રિય છે અને આપના અનુભવ કેવો છે એ ટૂંકી નોંધમાં જણાવો. મારું વતન વિસનગર શહેર છે. સને 1979માં 33 વર્ષ પછી કોલેજમાં સૌપ્રથમ મુસ્લિમ જીએસ તરીકે હું બિનહરીફ ચૂંટાયો હતો. ત્યાર પછી મેં વકાલત શરૂ કરી અને વકાલત શરૂ કરેલી એ દરમિયાનમાં 1988ની અંદર વિસનગર નગરપાલિકાના પ્રમુખ પદે જ્યારથી નગરપાલિકા બની ત્યારથી પહેલા મુસ્લિમ તરીકે હું બિરાજમાન થયો હતો. અને 1979માં જ્યારે હું જીએસ હતો ત્યારથી જ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં વિસનગરનું કામકાજ સંભાળેલું હતું અને ત્યારથી હું સક્રિય રાજકારણમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલો છું અને આજે પણ કોંગ્રેસ પક્ષ સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીની કોર્પોરેશનની 2026ની જે ચૂંટણી આવી રહી છે એમાં આપણે વિધાનસભામાં 2027માં કયા પ્રકારની રણનીતિ આપ લઈને આવ્યો છો? કોંગ્રેસ પાર્ટી શું રણનીતિ લઈ છે? ગુજરાતમાં કોર્પોરેશન હોય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ મોટાભાગની સીટોનું ચૂંટણીનો ઢંઢેરો જાહેર થઈ ગયેલ છે. આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશન હોય કે સુરત હોય કે વડોદરા શહેર હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય, એમાં ગુજરાતના માઇનોરિટીના ચેરમેન તરીકે મારી સંપૂર્ણ જવાબદારી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ન્યાયપૂર્વક ટિકિટો અપાવવું અને ન્યાયપૂર્વક એ જીતે એના માટેના તમામ પ્રયત્નો કરવાના છે. 2027માં જે ચૂંટણી આવનાર છે એ ચૂંટણી આ નિર્ણયો જેવા સારા આવશે એના ઉપર આધારિત છે. ગુજરાતની પ્રજા આજે સમજી ગઈ છે કે મોંઘવારી એ માજા મૂકી છે. આજે કારણ વગર ગુજરાતની સમગ્ર ભારત દેશની પ્રજા આ એક યુદ્ધના કારણે અને યુદ્ધમાં કંઈક ખોટા પગલાં નિર્ણયો લેવાના થયા તેના કારણે આજે ભારત દેશની પ્રજા સમગ્ર મોંઘવારી વેઠી રહી છે. ગેસ હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, એમાં લાઈનો લાગી છે અને લોકોને પૂરતો ગેસ પણ મળતો નથી. આવા સંજોગોમાં ગુજરાતની પ્રજા ચોક્કસપણે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવશે અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબૂત કરી ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષને વિજયી બનાવશે એવી અમે સૌ આશા રાખીએ છીએ. એક બીજો સવાલ છે, કોંગ્રેસ પ્રદેશ કમિટી જે છે કોર્પોરેશન 2026માં કેવા ઉમેદવારોને પસંદ કરશે, કેવા ઉમેદવારોને ટિકિટ આપશે? જેમ કે ઉંમરનો કોઈ ક્રાઇટેરિયા હશે કે પરિવારવાદમાં જેવી રીતે ભાજપે એક નીતિ ઘડી છે કે 3 ટર્મ હશે, એના બ્લડ રિલેશનમાં બી કોઈ હશે તેમને ટિકિટ નહીં મળે, તો એવો કોઈ ક્રાઇટેરિયા કોંગ્રેસ પાર્ટી અત્યારે રચ્યો છે? આજે જ અમારી કોંગ્રેસ પક્ષની મિટિંગ હતી અને એમાં હજુ સુધી એવા કોઈ નિર્ણયો લેવાયા નથી કે 3 ટર્મ લડેલો હોય કે ઉંમર હોય બધું એને ટિકિટ નહીં આપી, એવો કોઈ નિર્ણય કોંગ્રેસ પક્ષે લીધેલ નથી. પણ કોંગ્રેસ પક્ષ જે ઉમેદવારની સારી લાયકાત હશે, જે ઉમેદવાર એના વિસ્તારમાં સારા એવા કામો કરતા હશે, જે વ્યક્તિની છાપના લીધે કોંગ્રેસ પક્ષને પણ ફાયદો થાય અને કોંગ્રેસ પક્ષ વિજયી બને એવા ઉમેદવારોની પસંદગી છેલ્લા 1 મહિનાથી કરે છે અને એના પરિણામ રૂપે આજે સારા ઉમેદવારો કોંગ્રેસ પક્ષને મળી શક્યા છે અને ગુજરાતની એક પણ સીટ કોંગ્રેસનો ઉમેદવાર નહીં લડે એવી વાત બનવાની નથી. આજના નિર્ણયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાતની તમામ સીટો ઉપર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચૂંટણી લડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 4 એપ્રિલ એટલે આજે એમઆઈએમના પ્રદેશ પ્રમુખ મિસ્ટર ઓવૈસી જે છે અમદાવાદ આવવાના છે, એમાં આપનું મંતવ્ય જણાવો. હું મારી દ્રષ્ટિએ ગુજરાત અને ભારત દેશના મુસ્લિમ સમાજના લોકોને કહેવા માંગુ છું કે ઓવૈસીની એક પાર્ટી ફક્ત ને ફક્ત મુસ્લિમ વિસ્તારમાં ચૂંટણી લડવા માટે પોતાના કેન્ડિડેટ ઊભા રાખે છે, જ્યારે કોંગ્રેસ પક્ષ 192 કાઉન્સિલરો છે તે 192 પર પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે. જ્યારે ઓવેસીની પાર્ટી
ઉમેદવાર જ ઊભા ના કરી શકતી હોય અને ફક્ત મુસ્લિમ વિસ્તારમાં જ ચૂંટણી લડતી હોય તો એવા સંજોગોમાં મતદારોએ સમજવાની જરૂરિયાત છે કે આ કયા કારણે મુસ્લિમ વિસ્તારમાં ચૂંટણી લડવા આવે છે અને એનું મેનિફેસ્ટો શું છે, એનું રોલ શું છે, એ કઈ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીને મદદ કરવાના કામ કરે છે. એનાથી ગુજરાત અને સમગ્ર ભારત દેશના મુસ્લિમ સમાજના લોકો જાગૃત થઈ ગયા છે. ભૂતકાળમાં ઓવેસી જ્યારે નવા નવી આવ્યા તો લોકો ઉત્સાહમાં હતા, પણ આજે તમામ સમાજના લોકો સમજી ગયા છે. તો હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં મુસ્લિમ સમાજના માણસો એક પણ વોટ ઓવેસીને પાર્ટીને નહીં આપે અને એનો કારબો પરાજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન મને દેખાતું નથી. તો હવે મુસ્લિમો ઓવેસીની વાતોમાં આવી અને ઓવેસીને કોઈ મતદાન કરે અને એની પાર્ટીના માણસોને જીતાડે એવું કંઈ બનવાનું નથી. ભૂતકાળમાં જીત્યા, એમને કંઈ કર્યું નથી અને મને જાણવા મળ્યું છે કે આજે ઓવેસીની પાર્ટીના કોક માણસે રાજીનામું આપી અને કોંગ્રેસ પક્ષમાં જોડાવાની તૈયારી પણ કરી છે. અમારી પાસે પણ ઓવેસીની પાર્ટીના માણસો આવે છે કોંગ્રેસમાં જોડાવા માટે, પણ અમે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસમાં આવો ભલે, પણ હાલમાં તમે જે વિચારથી આવતા હોવ કે તાત્કાલિક અમારો પક્ષ તમને ટિકિટ આપી દે એવું કંઈ બનવાનું નથી. એટલે લોકો, લાલચુ લોકો, ટિકિટ ઈચ્છા ધરાવનાર લોકો આજે કોંગ્રેસ પાર્ટીમાં આવવા માગે છે, પણ કોંગ્રેસ પાર્ટી એવા લોકોને કોઈ સ્વીકારવા તૈયાર નથી. જેનું સમાજમાં મહત્વ હશે, સમાજમાં જેની લાગણી છે એવા ઉમેદવારોને અમે સ્વીકારીશું, પણ આલતુ ફાલતુ માણસોને અમે સ્વીકારવાના નથી. સ્થાનિક સ્વરાજની 2026ની કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની સીધી ટક્કર આપ કોની સાથે જોઈ રહ્યા છો? બીજેપી છે, MIM છે કે અધર્સ કોઈ પાર્ટી છે, આમ આદમી છે? ગુજરાતમાં ફક્ત બે જ પાર્ટી છે. ત્રીજી પાર્ટીનું જન્મ હજુ સુધી થયું નથી અને જે થયું છે એ ભૂતકાળમાં ભૂલાઈ ગઈ છે. મુરબ્બી શંકરસિંહ વાઘેલાની રાજપા જેવી પાર્ટી પણ ગુજરાતમાં આજે ઝીરો દેખાય છે. તો ઓવેસી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ ફક્ત મુસ્લિમોના મતો તોડવાના માટે જ આવે છે. એ મુસ્લિમ સમાજ પણ સમજી ગયો છે ઓવેસીનો શું રોલ છે અને આમ આદમીના કેજરીવાલનો શું રોલ. જ્યારે જુમ્મા મસ્જિદના પેશ ઇમામ જે હતા દિલ્હીના, એના માટે શું એમને કાર્યવાહી કરી, એમની ધરપકડના કેવા એ મુખ્યમંત્રી હતા તેવા ઓર્ડરો કર્યા, એ તમામ વાતો જાણે છે. એટલે ઓવેસીની પાર્ટી અને આમ આદમી પાર્ટી બંનેના ચહેરા મુસ્લિમ સમાજ સામે આવી ગયા છે. એટલે મુસ્લિમો હવે ભૂલ કરવાના નથી. ઓકે વજીરખાનભાઈ, એક બીજો પ્રશ્ન છે. કોર્પોરેશન 2026માં ઇલેક્શનમાં કોંગ્રેસનો શું મેનિફેસ્ટો છે? કોંગ્રેસ હંમેશા ગરીબો માટે રહી છે, બિનસાંપ્રદાયિક પાર્ટી રહી છે. નાત જાત ભેદ વગર તમામ ધર્મના લોકોને ટિકિટ આપવા માટે પણ ઉત્સુક છે અને બનશે ત્યાં સુધી કોઈ પણ જ્ઞાતિ આ ઇલેક્શનમાં રહી ન જાય એની પૂરેપૂરી કાળજી રાખી અને ટિકિટો ફાળવવાના છે અને કોંગ્રેસનો વિજય થાય એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરવાના છે. હવે એક આપની રાજનીતિને લગને એક પ્રશ્ન છે કે વજીરખાન પઠાણ રાજનીતિમાં એમના રોલ મોડલ કોણ રહ્યા છે? મારી સાથે સર્વપ્રથમ તો મારા ગુરુ અહેમદ પટેલ રહ્યા છે અને અહેમદ પટેલની વિચારધારા પ્રમાણે અને અહેમદ પટેલના સહવાસથી મારા જીવનમાં ઘણા પરિવર્તનો આવેલા છે. અને અહેમદ પટેલ એક એવા ગુજરાત અને ભારત દેશના નેતા થયા કે એની જોડ મળવી મુશ્કેલ છે. તો મારા રાજકીય નેતા, મારા રાજકીય ગુરુ મુરબ્બી અહેમદ પટેલ રહ્યા છે અને એમના આશીર્વાદથી આજે હું પણ ગુજરાતમાં સારું એવું નેતૃત્વ કરી શકું છું. એમાં મને એમના પ્રત્યે ખૂબ માન અને લાગણી છે. છેલ્લો પ્રશ્ન આપણે લઈશું વજીરખાનભાઈ. ગુજરાત કોંગ્રેસ પાર્ટી તરફથી અમદાવાદની અને ગુજરાતની જનતાને વજીરખાન પઠાણ તરફથી શું મેસેજ, શું સંદેશ આપવા માંગશો? હું સમગ્ર ગુજરાતની પ્રજાને કહું છું કે કોંગ્રેસ પાર્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ આપણા ગુજરાતમાં કે ભારત દેશમાં નથી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સીધે સીધી લડાઈ છે. અમારું એક પણ મત
બીજી પાર્ટીને આપીએ એટલે અમે કોંગ્રેસને નુકસાન કરીએ છીએ, સમાજને નુકસાન કરીએ છીએ, એ વાત મારા મનથી હું જાણું છું. તો સાચા માણસો, સારા માણસો સમજી વિચારીને પોતાનું મતદાન કરશે અને આવનાર દિવસોમાં ઓવેસી હશે કે આમ આદમી પાર્ટી હશે, એમને પોતાની જે વિચારધારા જે છે એનાથી અમે જે નારાજ છીએ એના પુરાવા રજૂ કરી એમની ડિપોઝિટ પણ જપ્ત થાય એવા પ્રયત્નો મુસ્લિમ સમાજ કરશે અને મુસ્લિમ સમાજ કદાપી આ વખતે ભૂલ નહીં કરે એવી મારી પોતાની માન્યતા છે અને માનવું છે. વજીરખાનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આપણી સાથે ગુજરાત પ્રદેશ માઇનોરિટી કમિટીના પ્રમુખ શ્રી વજીરખાનભાઈ પઠાણ. તો દર્શકો, અમદાવાદ ટ્રુથ ફાઇલની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. નમસ્કાર. સરસ.